પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા વિકાસ નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેથી હવે પાલિકા દ્વારા ટીપી સ્કીમ અમલમાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શહેરનો વિકાસ થશે. આજનો દિવસ પાલનપુર વાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલી 2 વખત આપણો વિકાસનો નકશો ટેકનિકલ કારણોસર પરત આવેલો હતો. ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે વિકાસનો નકશો સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલો. ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને અન્ય બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં, પરંતુ મેં પણ નક્કી કરી લીધું કે હું મારી ટર્મમાં જ પાલનપુર વાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ. મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારીઓ, પ્રમુખશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી અને તેમનો મને ખૂબ સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાં ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે હું છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં 1 વાર મેં રૂબરૂ ગાંધીનગરની મુલાકાત લીધી અને ખૂબ મહેનત કરી છે. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો નકશો પ્રસિદ્ધ થયેલ છે, એટલે કે મંજૂર થયેલ છે, તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબનો, નગરપાલિકા પ્રમુખશ્રીનો, મારા સાથી સભ્યશ્રીનો અને ખાસ મારી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ.